નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરાના ચકલા વિસ્તારમાં વર્ષોથી કાર્યરત ઐતિહાસિક કોર્ટ પરિસર સંકુલને અન્ય સ્થળે ખસેડવાના વહીવટી નિર્ણય સામે પાદરા વકીલ મંડળે રોષનો જ્વાળામુખી વ્યક્ત કર્યો છે. વકીલોનો આરોપ છે કે આટલા મોટા સ્થળાંતર પહેલા સ્થાનિક બાર એસોસિએશનને અંધારામાં રાખવામાં આવ્યું છે. પાદરા નગરમાં કાયદાના રક્ષકો જ હવે કાયદાના ભવનને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ચકલા વિસ્તારની કોર્ટને જે નવી જગ્યાએ સ્થળાંતરિત કરવાનું આયોજન ઘડાયું છે તેની સામે વકીલોએ તાર્કિક અને વ્યવહારુ સવાલો ઉઠાવ્યા છે. પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિના જણાવ્યા અનુસાર નવી કોર્ટ બિલ્ડિંગની બિલકુલ અડીને એક મોટી શાળા આવેલી છે. એક તરફ રોજ સેંકડો ગુનેગારો અને પોલીસનો કાફલો કોર્ટમાં આવશે, જેની સીધી નકારાત્મક અસર શાળાના નિર્દોષ બાળકોના શિક્ષણ અને માનસિકતા પર પડી શકે છે. આ ઉપરાંત નવું પસંદ કરાયેલું સ્થળ પાદરાના અત્યંત સાંકડા અને ગીચોગીચ ટ્રાફિક વાળા વિસ્તારમાં આવેલું હોવાથી દૈનિક ધોરણે અરજદારો, જજો અને વકીલોને વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક જામની ભયંકર સમસ્યાનો સામનો કરવો પડશે. આ નિર્ણય માત્ર અવ્યવહારુ નથી, પરંતુ ભવિષ્યમાં મોટી વહીવટી અને સુરક્ષા ક્ષતિઓ ઊભી કરનારો સાબિત થઈ શકે તેમ છે. ચોંકાવનારી બાબત એ છે કે વકીલોની આ ચિંતા વ્યાજબી હોવા પર ખુદ ન્યાય તંત્રએ પણ મહોર મારી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાદરા કોર્ટના પ્રિન્સિપલ જજ ડોક્ટર M.H. પાંડેએ પણ આ સ્થળાંતરનો સખત વિરોધ કર્યો છે. તેમણે વરિષ્ઠ સ્તરે મોકલેલા પોતાના સત્તાવાર અભિપ્રાયમાં અંદાજે 18 જેટલા સચોટ મુદ્દાઓ ટાંકીને સ્પષ્ટ કર્યું છે કે નવી જગ્યા કોર્ટની સુરક્ષા અને ગરિમા માટે લાયક નથી. પાદરા કોર્ટના બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા સિવાય ડિસ્ટ્રિક્ટ જજે જે પાદરા કોર્ટનો સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે એ નિર્ણયના વિરોધમાં આજ રોજ તમામ વકીલો પાદરાથી એ સ્થળાંતરને રોકવા માટે અને જે જગ્યા પર લઈ જવાના છે એ જગ્યા કોર્ટને લાયક ના હોય એ રજૂઆત કરવા માટે જવાના છે. ઝંડા શાળા પાદરા બજારની અંદર આવેલી છે. ત્યાંના પાર્કિંગની સુવિધા છે, એના રસ્તાની અવર જવરની સુવિધા છે અને એ સ્કૂલના બાળકો બી અત્યારે એ સ્કૂલમાં જ છે અને એ સ્કૂલના અંદર કોર્ટ બનાવી છે અને એ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર છે. અમે એવું છે કે ત્યાં પૂરતી વ્યવસ્થા થાય અથવા વૈકલ્પિક બીજો એવી જગ્યા પર કોર્ટ લઈ જાય કે જ્યાં આગળ અવર જવરનો રસ્તો હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય અને રેસિડેન્ટ એરિયાથી દૂર હોય. અન્ય વ્યવસ્થા ના થતા સુધી યથાવત આ જ કોર્ટમાં કોર્ટ ચાલુ રાખે. અત્રે ઉલ્લેખનીય છે કે જજ અને વકીલો બંને એક જ સુરે વિરોધમાં હોવા છતાં કયા અધિકારીઓના ઇશારે આ સ્થળાંતરની પ્રક્રિયા પરાણે થોપવામાં આવી રહી છે અને તેને લઈને હવે રહસ્ય પણ ઘેરાયું છે. આજે વકીલોએ વડોદરા ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ લેખિતમાં આક્રોશ પત્ર મોકલીને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ હઠાગ્રહ વહેલી તકે પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાદરા વકીલ મંડળ ન્યાયિક કામકાજનો બહિષ્કાર કરીને ઉગ્ર આંદોલન કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.